હાલો આપણે આવી ગયા છે ખીચડી આશ્રમે અને એ આવ્યું છે આપણે પોરબંદર રોડ ત્યાં આને જીઆઈડીસી કહેવાય તો આપણે જ્યાં ગલી કહેવાય આપણે છે ને આ સીધો મેઇન રોડ લઈ લેવાનો પોરબંદર રોડ પછી આ જીઆઈડીસી સોસાયટી છે જીઆઈડીસીની પાછળ આવ્યું છે ખીચડી આશ્રમ તો વિડીયોમાં બન્યા રહેજો હું તમને બતાવીશ આપણે કિશોરીદાસ બાપુનો આશ્રમ છે તો આપણે આવી ગયા છે ઉપલેટા ત્યાં બહુ જૂનવાણી એટલે જૂનવાણી ખીચડી આશ્રમ છે તો હું તમને વિડીયોમાં બન્યા રહેજો બહુ એટલે બહુ મસ્ત જૂનવાણી મંદિર છે તો બહુ જૂનવાણી છે મંદિર અહીંયા કેટલા વર્ષોના વર્ષો થઈ ગયો છે જો આપણે અહીંયા ગયેલો જો જૂનવાણી જ છે કાંઈ જો બહુ મસ્ત એટલે મસ્ત લોકેશન છે જો અહીંથી આપણે મેઇન ગેટ કહેવાય આપણે એન્ટ્રી કરવાની મંદિરની અંદર તો વિડીયોમાં બન્યા રહેજો બધા મિત્રો આપણે અહીંયા આવી ગયા છે કિશોરીદાસ બાપુનું આશ્રમ છે અને અહીંયા બહુ છોકરાને દર રવિવારે પહેલાં બહુ બધું ભોજન કરાવતા બાપુ અહીંયા હતા ને ત્યારે બહુ ખીચડી બહુ મસ્ત બનાવતા અને કાચા તો મિત્રો દર રવિવારે હે ને બાપુ અહીંયા હે ને અમને બધાને ખીચડી ખવડાવતા અમે અહીંયા બધે બટુક ભોજન કરાવતા દર રવિવારે એકદમ મસાલાવાળી ખીચડી બહુ મજા આવતી અને અમે અહીંયા રમતા હું નાની હતી ને ત્યારે મારા પપ્પા ભેગી બહુ આવતી અહીંયા હાલ હું તમને દર્શન કરાવું આ છે આપણે કિશોરીદાસ બાપુ કેટલા વર્ષો થઈ ગયા દેવ થઈ ગયા છે પેલા જો આ બાપુ અહીંયા આ બધા ઝાડવા છે ને જે બાપુ બધાય વાવી બધા જો અહીંયા બહુ છોકરા આવતા ને હે ને બહુ હાથ છે આ બાપુનો અને કાંઈ હું પગે લાગલો જરી કાજે પગે લાગલો છે આપણે અહીં લખેલું છે જો ખીચડી આશ્રમ નામ જ છે ખીચડી આશ્રમ કારણ કે પેલા બાપુ એવી ખીચડી બનાવતા ને મસ્ત બનાવતા ને તે વખણાય જ છે કે ખીચડી આશ્રમ એનું નામ જ છે ખીચડી આશ્રમ તો અહીંયા પણ જો આરતીનો સમય પણ બધે લખેલું છે આ પ્રમાણે પેલા બધું રીતના થતું અત્યારે તો બાપુ દેવ થઈ ગયા છે પણ તો હજી મંદિરમાં તમે અહીંયા આવો તો તમને એમ થાય કે અહીંયા બેઠા થાય એવી રધી છે હજી બધું એટલે બધું તો મિત્રો અમે અહીંયા આવતા ને ત્યારે બાપુ અહીંયા હિંદોરે હિચકતા હોય અને અહીંયા બાપુને બધું રહેવાનું છે 2 રૂમ ને આ બધી જૂનવાણી યાદી છે બાપુની બધી જુઓ બધી જૂનવાણી છે યાદી બાપુની જો અહીંયા અમે આવતા ને જાય બાપુ હિંડોરે હિચકતા હોય આ બાપુની ગાદી કહેવાય ને ગાદી મિત્રો અમે અહીંયા આવતા ને ત્યારે અમારા લગ્ન થયા હતા તો આપણે તમને મંદિર બતાવ્યું ને આપણે કિશોરીદાસ બાપુનું એ આપણે એક પગે ઊભા રહેતા બાપુ હું અહીંયા આવી ને અમારા લગ્ન થયા ને અમારે પહેલી વાર હું અહીંયા આવી ને તો બાપુ જો આમ કોણી હોય અને એક પગે જાય પ્રાગવડ નીચે ઊભેલા છે મેં આ બાપુને જોયેલા છે રૂબરૂ એટલે બાપુની શક્તિ એવી છે અહીંયા મેં ખુદ જોયેલા છે એ બાપુને હવે તો કેટલા વર્ષો થઈ ગયા બાપુ દેવ થઈ ગયા પણ અહીંયા છે ને તમે જો તો દર રવિવારે બટુક ભોજન હોય જ તો હવે કારણ કે જો માણસો અહીંયા કોકુક ચાલુ જ હોય પણ દર રવિવારે આ કિશોરીદાસ બાપુ હતા તમે ખીચડી બનાવતા તે તમારે આમ જોવું પડે અમે અહીંયા દર રવિવારે તો છોકરા માય જ નહીં લગભગ 50 જેટલા તો છોકરા હોય જ અને બકાલાવાળી ખીચડી બનાવે તો તમને એમ થાય કે તમે ખાધા જ કરો એવી તો તમે કોઈની જિંદગીમાં નહીં સાંભળી હોય એવી બાપુ ખીચડી બનાવતા બહુ મસ્ત એટલે મસ્ત બધાય શાકભાજી નાખીને ટોટલી શાકભાજી નાખીને ખીચડી બનાવતા મસ્તીની તમે જેમ થાય કે ખાધા જ કરો અમે તો અહીંયા દર રવિવારે
મહિનામાં હે ને 2 વાર તો આવતા જ અહીંયા ખીચડી ખાવા. એવું બહુ મસ્ત એટલે મસ્ત જગ્યા છે. કોક દી ભાગમાં હોય તો દર્શન કરવા આવજો. જો આવી બધી મોટી જગ્યા છે અહીંયા, બહુ એટલે બહુ. હા, બેસવાની જગ્યા હે જો આગળ. જો અહીંયા અમે હે ને અહીંયા કોઈ આ બાપુની તિથિ કોઈ પણ હોય તો અહીંયા હે ને રસોડું હોય. હા, અહીંયા આપણે ને અહીંયા જ્યાં બધા લોકો હે ને અહીંયા બધા ભજીયા કરતા હોય, લાડવા ભજીયા અહીંયા હોય ને કોઈ પણ પ્રસંગ એટલે આ રસોડું અહીંયા હતું. જો આ જૂનવાણી એટલે જૂનવાણી બધું જો બધા ઝાડવા બાપુના વાવેલ છે. અહીંયા બીલાનું પણ ઝાડ છે, જુઓ તમે. હારી બીલો નથી ના કાકે બીલું નથી ને ના બીલું નથી. બિલાનું છે બીજું લાગે છે બીલા જેવું જોઈએ એને. ત્રાગવળ છે જો અહીંયા આવતા અહીંયા હું આવતી ને એના આપણા લગ્ન થયા હતા ને તો જો ત્રાગવળ તો શું છે તો મને ખબર બેહવાની બધી સુવિધા છે. આટલા મોટા બધું બાપુના ઝાડવા વાવેલા છે. જો હું લઈને જો કેવા મસ્તી લાગે. અને બહુ મોટો એટલે મોટો બગીચો છે અહીંયા. જો બહુ મસ્ત એટલે મસ્ત ચીકુડી છે જ. આ બધું આપણે કિશોરીદાસ બાપુ છે ને એને બધેને શોખ બહુ હતો ઝાડવા કે માણસો બેસે અહીંયા આવીને આરામ કરે. તો આ બધા જો આ બગીચા જુઓ તમે અહીં. જો આ બધા ઝાડવા એના બાપુના વાવેલા છે. જો આ બધા અને અહીંયા તો છોકરા તમે આવે ને તો તમે જો તો છોકરા માય નહીં. જો કેવો મસ્ત એટલે મસ્ત ઝાડવા વાવેલા છે. જો બાપુ તો જો કેવા મસ્ત. જો આ નવીન ડિઝાઇનનું કંઈક ઝાડવું કહેવાય પણ આપણે તો નથી ખબર પડતી. પણ જો એટલે આવા ઝાડવા વાવેલા હતા. જો આ જો મેં કોઈ દી આપણે નથી જોયું આને શું કહેવાય એ તો મને નથી ખબર. આવા ઝાડવા જો અસલ વાવીને ગયા. અને આ છે ચીકુડી. બહુ એટલે બહુ મસ્ત અહીંયા આવે જાય પાછું બધી સુવિધા બધી છે. પાણી અહીંયા પાછી સુવિધા કેવી છે એને ખીચડી ખાઈ લે ને એટલે બધાને હે ને અહીંયા ડીશું ને બધી ઉડકવાની જાય બધી સુવિધા. એટલે અહીંયા હાથે ઠામ ઉડકવાના હતા કારણ કે છે ને જે આવે ને બધાને હે ને અહીંયા જો નળે ચાલુ જ છે. બધાને હાથેથી ઠામ ઉટકી નાખવાના. તો મિત્રો હનુમાન જયંતિના દિવસે અહીંયા પણ બહુ મોટો જમવાનું આયોજન હોય. જો આ રસોડું હોય અહીંથી રાઉન્ડથી એટલી પબ્લિક હોય એટલે આમ જમવાનું આપણે બહુ મજા આવે. અને અહીંથી ને આપણે બેવાનું હોય અને બહુ મજા આવે આપણે જમવાનું તો બહુ મસ્ત હોય. અહીંયા જ્યાં ઝાડવા દેખાય ને ત્યાં બધાને એવું નમરે કે એક હારે બેસવાનું જમવાનું. જ્યાં ઝાડવા દેખાય ને ત્યાંથી બધાય મન પડે ત્યાં બધાને જમવા આરામ કરવાનું બેસવાનું મન પડે ત્યાં જમી લેવાનું. તો જો અહીંયા તમે જો આ બધોય પટ છે ને ક્યાંય એટલે ક્યાંય ખાલી ના હોય કારણ કે અહીંથી આટલી પબ્લિક જમવા આવતી. અહીંયા દર રવિવારે પણ એટલું હોય અને હનુમાન જયંતિના દિવસે પણ એટલું હોય. ને આ રસોડું હોય ને ત્યાં તો ગરમા ગરમ આવડા તમે જો તો મોટા ભજીયા ને લાડવા ને ચાલુ જ હોય. અને અહીંયા તો આ પટમાં તો અમે અહીંયા ખુદ છે ને અમે 5 થી 6 વાર જમેલા છે. એટલી પબ્લિક હોય અહીંયા. એટલે બહુ મસ્ત જૂનવાણી મંદિર છે. કોઈક દી ભાગમાં હોય તો દર્શન કરવા આવજો. આ પટ છે ને જો આ બધું જો અહીંયા બધા એટલે અહીંયા છે ને બધા એટલે બધા લોકો જાય જમતા હોય. અહીંયા છે ને હાવ એટલે હાવ છે ને કોઈ દી અહીં ગળદી હોય ને આમ બધાને મન પડે ને ત્યાં જમવાનું ખીચડી ને દર રવિવારે તો અહીંયા એવી ખીચડી બનાવતા ને તો તમે જોતા રહી જાઓ મિત્રો. એવી ખીચડી બનાવતા બાપુ ખુદ બનાવતા. અહીંયા હનુમાન જયંતિના દિવસે છે ને જો પહેલાં તો ખીચડી બાપુની વખણાય એટલે પહેલાં ખીચડી તો એક હોય જ. પછી ગુંદી ભજીયા ચટણી પછી આ તમે જુઓ ને તો આપણે હનુમાન જયંતિ હોય એટલે ગુંદીને એવું તો હોય જ. ગાંઠિયાની ગુંદીને ભજીયા ને અહીંયા એટલી પબ્લિક હોય તમે જુઓ ને તો બેહવાની જગ્યા ના હોય એટલું હોય. અડધું પ્લેટ તો લગભગ અહીંયા હોય જ હનુમાન જયંતિના દિવસે. કંઈક તો 8 વાગી જાય 9 વાગી જાય એટલી પબ્લિક હોય અહીંયા. તો ભાગમાં હોય તો પબ્લિક દર્શન કરવા આવજો. અહીંયા એટલે બહુ મસ્ત જગ્યા છે. તમે જોઈ શકો છો અને કેવડી મોટી જગ્યા છે. એટલા તો જ્યાં બાપુ ઝાડવા વાવે ને જ્યાં તો કોઈ પબ્લિક હોય ને અહીંયા બધા આવે ભક્તો તો કોઈ દુઃખી ના થાય ઝાડવા ના થાય બેહે બહુ મજા આવે આરામ કરે. એટલે બહુ મસ્ત જગ્યા છે. ભાગમાં હોય તો કોઈ દર્શન કરવા આવજો બધા મિત્રો.
એ બાપુ આવતા આપણે કિશોરીદાસ બાપુ કહેવાય ને, યુપીના હતા. અને પછી એને અહીંયા આવ્યા પછી તપસ્યા એવી તપસ્યા કરી તે આવડી જગ્યા બનાવી. પછી ભક્તો આવવા માંડ્યા ને તે અવળું મોટું મંદિર બનાવ્યું બાપુએ તપસ્યા કરીને. પછી છે ને 2005માં તો છે ને મેં આ બાપુને જોયેલા છે રૂબરૂ. પછી છે ને આ બાપુ ખીચડી બનાવવાનું થોડાક વર્ષો થયા ને પછી ખીચડી બનાવવાનું ચાલુ થઈ ગયું ને બધા ભક્તો આવવા માંડ્યા. અને જો આવડું મોટી જગ્યા બાપુએ બનાવી. અને એ બાપુ હતા આપણે. આજનો મારો વિડીયો હતો. તમને વિડીયો પસંદ આવે તો નવી ચેનલમાં સબસ્ક્રાઈબ કરજો અને જોતા રહેજો. વિડીયો સ્કીપ ન કરતા. મારા વિડીયો બધા મહત્વના અને ધાર્મિક વિડીયો જોઈ છે, તમને બહુ પસંદ આવશે. તમે મને સપોર્ટ કરતા રહેજો અને નવી ચેનલમાં પૂરેપૂરો જોજો અમારા વિડીયો, સ્કીપ ન કરતા. કારણ કે અમારા વિડીયો બધા ધાર્મિક જ હોય, બધા ભગવાનના સ્થળ એવા જ હોય. અમે આલતુ ફાલતુ કાંઈ સીન લેતા નથી, બહુ મેન સીન જ લઈશે. એટલે અમારા વિડીયો ખાસ જોતા રહેજો બધા મિત્રો. જય માતાજી, જય દ્વારકાધીશ.